જીવ માત્ર નું હિત મોક્ષ છે. હિતના કામી નું હતું ને શબ્દ પાઠ. જીવ માત્ર નું હિત એ મોક્ષ છે. પરમ શાંતિ, પરમ આનંદની પૂર્ણ પ્રાપ્તિ એ મોક્ષ એ જીવ માત્રનું પરમ હિત છે. એ સિવાય કોઈ હિત નથી એમ કે છે. અને કારણ કે સંસારમાં બીજે ક્યાંય આનંદ નથી. 84 અવતારના કોઈ પણ ભવના ભાવમાન આનંદ નથી. ભવના ભાવમાં ક્યાંય આનંદ નથી. સમજાણું કાંઈ? ચાહે તો રાજાનો ભવ હો, શેષનો સ્વર્ગનો, બધામાં એકનું દુઃખ જ છે. કારણ કે પર તરફના વલણવાળી આકુળ દશા જ 4 ગતિમાં છે. 4 ગતિની અંદર બીજે ક્યાંય આનંદ નથી. સમજાણું કાંઈ? પૈસા વાળાને આનંદ નથી, શેઠાઈ વાળાને આનંદ નથી, સ્વર્ગ વાળાના ભવ મળે એને આનંદ નથી, ચક્રવર્તીનું પદ મળે એમાં પણ આનંદ એમ કે. કારણ કે એમાં પર્સનમુખની વૃત્તિની આકુળતા એટલું દુઃખ છે. તેથી જે જીવ આ કારણે જે જીવ મોક્ષમાં જવાય છે, એટલે બોલો હિત કામી કયો છે ને, હિતનો ખામા શબ્દ પીડ્યો છે ને, એટલે જવાય છે. એટલે જે કોઈ હિતનો અભિલાષી છે એમ પૂર્ણ આત્માની શાંતિ 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 એવી જે આત્માની મોક્ષ દશા. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ. સમજાયો સંક્ષેપમાં સકલ માર્ગ નિગ્રંથ. ભગવાન આત્મા મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાની પૂર્ણ શુદ્ધતા. જે સ્વભાવમાં પૂર્ણ શુદ્ધતા છે એને પ્રગટ શુદ્ધતા પર્યાયમાં અવસ્થામાં પૂર્ણ પ્રગટ થવી, એનો નામ મોક્ષ. એનો જે માર્ગ છે એનું નામ મોક્ષનો ઉપાય. એવા મોક્ષમાં જવાના મોક્ષના અભિલાષી છે એમ. જવું એટલે કે આમ દોડીને કોઈ ગતિમાં નથી જવું. કાંઈ મોક્ષ કોઈ નગરે છે ત્યાં જવું છે એમ છે એ વાત. મોક્ષ નગર એટલે પૂરણ પર્યાયની પ્રાપ્તિ એવું મોક્ષ નગર. નગર નામ જેમાં કર નથી, બેણું નથી, મેલ નથી એવી દશા એમ. ન ઘર ન કર, જેમાં કર નથી એને નગર કહેવામાં આવે છે. નગર એને માટે હોય છે. રાજા નગરમાં રહેતો એને કર નો એમાં થાય, બીજામાં થાય. એવું આત્માનું પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ આનંદ સ્વરૂપ, જેમાં કાંઈ અપૂર્ણતા નથી, જેમાં પરાધીનતા નથી, જેમાં ઓછપ નથી, એવી આત્માની પૂર્ણ દશા તેને આનંદ અને મોક્ષ કહે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો